હાલો હાલો, આજે તો હું બહુ જ ખુશ છું કેમ કે આજે મારી બાળપણની મિત્રનો ફોન આવ્યો હતો. એ પણ 10 વર્ષ પછી મેં એની સાથે વાત કરી તો મને મજા આવી ગઈ. એમાંય આજે ગૌરી વ્રતનો પહેલો દિવસ. પછી તો અમે ગૌરી વ્રત જે સાથે કર્યા હતા એ યાદોને તાજી કરી એટલે વધુ મજા. મિત્ર સાથે વાત કરવામાં આર્યનને સ્કૂલે લેવા જવામાં મોડું થઈ ગયું અને અમારે બપોરા કરવાના બાકી છે. અને આ છે પાપડીનું શાક. મારા ગળે જરાય ઉતરતું નથી એટલે મારે તો દૂધમાં મોરસ નાખવાની, પછી રોટલી સોળીને ખાવાની. જોવો લ્યો, આ ભૂતળો આર્યનભાઈના નજરમાં આવી ગયો. આર્યનભાઈને ખાવો છે પણ મારે દેવાનો થતો નથી. પણ હું કરું, એનું મૂડ ઠીક કરવા માટે થોડો એવો આપી દીધો. પછી મારે કપડાને દોરીએ ટાંગવાના હતા અને ત્યાં તો આર્યનભાઈ કહે કાં તો મને ફોન આપો નકર મારી સાથે કેરમ રમો. મેં કીધું ફોન તો દેવાનો નથી પણ હાલ તારી યાર ઘડીક વાર કેરમ રમી. આજે અમારા સુરતમાં વરસાદે રજા રાખી હતી તો મેં ગાડલા ગોદડા તપાવી. સાંજ પડતા સમકારાની સાથે બનાવીને કે મેથીના થેપલા. સાજુ ઘેરે આવ્યા એટલે અમે ખાઈ લીધું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.